વિક્રમ સંવત 2080 અષાઢ વદ ત્રીજ તારીખ 24/7/2024 બુધવાર. વાલા ભક્તો, ચોથનો ક્ષય હોવાથી ત્રીજ અને ચોથ બંને તિથિ આજે ભેગા છે. ગમે તેવો સમર્થ હોય, બળવાન, શક્તિ શારીરિક એનામાં ઘણી બધી પ્રબળ હોય, રાજ સત્તા પણ બહુ જ અતિ પ્રબળ હોય, જ્ઞાન શક્તિ પણ અતિ પ્રબળ હોય, પણ જો એમાં લોભ ગરી જાય તો એ શક્તિને હાવ નિર્બળ કરી નાખે. એનામ તાકાત સમજો. લોભ, કામ, દોષ, ક્રોધ, માન, ઈર્ષા, અહંકાર. વજનમાં જોખો તો કાંઈ ન વજન હોય એનો, પણ જીવને ખતમ કરી નાખે. શસ્ત્રાર્જુન બહુ મહાબળવાન પુરુષ હતો અને દત્તાત્રેય ભગવાનની આરાધના કરી અને એ આ વરદાન પ્રાપ્ત કરેલું. બાકી તો નામ તો અર્જુન એનું, પણ શસ્ત્રાર્જુન નામ એટલા માટે પડ્યું કે ભગવાન દત્તાત્રેયની એને ખૂબ જ આરાધના કરી, બહુ લાંબુ અનુષ્ઠાન કર્યું એને, એવી કઠિન તપસ્યા કરી એટલે ભગવાન પ્રસન્ન થયા. વરદાન માગવાનું કહ્યું ત્યારે અર્જુને માગ્યું કે હે ભગવાન, જ્યારે હું યુદ્ધે ચડું અને જ્યારે જરૂર પડે ત્યારે મને 1000 ભુજાઓ પ્રાપ્ત થાય. ભગવાને તથાસ્તુ કહ્યું, તે વરદાન આપ્યું. એટલે એનું નામ પડ્યું શસ્ત્રાર્જુન. માહિષ્મતી નગરીનો આ એક માલિક હતો. બહુ સમૃદ્ધ રાજ્ય હતું, સંપત્તિ અઢળક હતી, પણ લોભે પ્રવેશ કર્યો. આપણામાં જો લોભ પ્રવેશ કરે તો આપણને પણ વીખી નાખે ખરો. લોભના ઘણા પ્રકારો છે. ધન સંપત્તિ કે પદાર્થનો લોભ હોય એને લોભી કહેવાય એવું નથી. જેમાં જે વિષયોમાં આપણી પંચ જ્ઞાની ઇન્દ્રિયો ખેંચાય અને એમાંથી પાછી ના વળી શકે એ લોભ છે. પછી કોઈ પણ વિષય હોય, કોઈ પણ પદાર્થ હોય, અને પછી એમાંથી જેવું પાછો ન વળી શકે. માટે ભગવાનના ભક્તે મહારાજે કહ્યું છે કે લોભ જીતવો, નિર્લોભી થવું. આમે અહીંયા બધું આપણે મેળવેલું બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે. એ તો તમે જાણો છો, હું જાણું છું. જો મારા કરતાં તમે જાજુ જાણતા હશો. તો પછી આપણે મેળવેલું એને સંગ્રહ કરીને શું કરવાનું, એને સાચવીને શું કરવાનું? એમ યોગ્ય જગ્યાએ એનો યોગ્ય ઉપયોગ કરતા શીખીએ આપણે. જ્યાં ત્યાં ઉપયોગ કરવો એવું નથી, પરંતુ યોગ્ય જગ્યાએ યોગ્ય એનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. પર્વતભાઈ હતા ને, એમને કંઈ એવી સ્થિતિ એમનામ બંધાઈ નહોતી ગઈ. મોટો પરિવાર હતો, ખેતી બહુ મોટી હતી, 3 ગામમાં ખેતી હતી એને. એટલે પશુધન પણ એટલું બધું રાખતા હતા, બળદ, ગાયો, ભેંસો. પરંતુ અનાજ, ઘી, દૂધ, તેલ, ઘી જે કંઈ હોય તે પરિવારમાં 12 મહિને જેટલું જરૂર હોય ને એટલું જ રાખતા. બાકી બધું લોજ એ સદાવ્રતમાં મોકલી આપતા. એવું
પરિવારના નિભાવ પૂરતું જ રાખતા, બાકી બધું જ લોજ મોકલી દેતા ગુરુ રામાનંદ સ્વામીને સદાવ્રત ચલાવવા માટે. એવા નિલોભી પુરુષ હતા અને એને લોભને આમ ડાયવર્ટ કરી દીધો, ભગવાનમાં જોડી દીધો. એટલે લોભી માણસ હોય ને એને તમે જોજો સંતોષ જ ન થાય કોઈ વાતમાં. જેમાં મન એનું પરોવાયું હોય તો એમાં એને સંતોષ જ ન થાય. પૈસો કમાવામાં તો પૈસો, કંઈક પદાર્થ મેળવવામાં તો પદાર્થમાં જવું, ગમે તેટલું મેળવે પણ સંતોષ ન થાય ને. એમ પર્વતભાઈએ છે ને લોભને ભગવાનમાં વાળી દીધો, જોડી દીધો. પછી પર્વતભાઈને અહોરાત્રિ ભજન કરવા છતાંય સંતોષ નહોતો થતો. મનમાં અધૂરપ જ રહ્યા કરતી કે મારાથી કાંઈ ધ્યાન ભજન એટલું થતું નથી, એમ મારાથી એટલું બધું કાંઈ ધ્યાન ભજન નથી થતું. આવી અતૃપ્તિ રહેતી હતી લોભના કારણે. તેને એવો લોભ જોડી દીધો એમાં, તો એના કારણે ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિ સિદ્ધ થઈ જાય. ઘડીભર પણ મહારાજની મૂર્તિને બોલતા નહીં. એટલો બધો લોભ એમને કામ લાગી ગયો અને એ લોભે એવી સિદ્ધિ પ્રાપ્ત કરાવી દીધી કે ત્રણેય અવસ્થામાં મૂર્તિ સિદ્ધ થઈ જાય. માટે ભગવાનના ભક્તોએ એ લોભને આવી રીતે પ્રભુમાં જોડી દેવો જોઈએ. શસ્ત્રાર્જનમાં લોભે પ્રવેશ કર્યો. ધન સંપત્તિ તો ઘણી હતી, રાજ્યનો વિસ્તાર ખૂબ જ હતો, પણ તોય શસ્ત્રાર્જુનને રહેવાનું નહીં. જમદગ્ન મુનિના આશ્રમમાં કામદૂતા ગાય હતી. એની માગણી કરી કે આ ગાય મને આપો, કારણ કે આ ગાય તો રાજમાં શોભે. એ તમારા જેવા ઋષિ સાધુના ચોપડામાં કંઈ થોડીક આવે આ ગાય શોભતી છે, તમારા રાજ દરબારમાં શોભે ગાય. જમદગ્ન મુનિ કહે કે આ બધી આ ગાયના પ્રતાપે તો અમે ઠાકોરજીનું યજન પૂજન વગેરે વગેરે કરી શકીએ છીએ, એટલે એ તો અમારો પ્રાણ છે કે એ અમે કેમ આપીએ. સહસ્ત્રાર્જુન કે તમારે મને આપવી જ પડશે, તમારી પાસે માગણી કોણ કરે છે? જમદગ્ન મુનિ કે હું સમજુ છું, માયસ્મતી નગરીનો રાજા મારી પાસે માગણી કરે છે, હું સમજુ છું, અને આ ગાય નહીં મળે. રાજાને લોભ હતો, નક્કી કર્યું કે ગાય તો ગમે તેમ કરીને લઈ જાવી. પછી ઋષિ આશ્રમમાં જ્યારે આરામમાં ગયા ત્યારે શસ્ત્રાર્જુને બળજબરીથી તે ગાય ચોરી અને પોતાની માહિષ્મતી નગરીમાં લઈ ગયા. અને પાછળથી પછી બહુ જબર યુદ્ધ થયું છે. એની કથા વિસ્તારથી ભાગવતમાં ભગવાન વ્યાસે લીખી છે, એમાં ન જાઉં આપણે. અને એવું તુમ્મુલ યુદ્ધ થયું, બહુ જબરજસ્ત યુદ્ધ થયું. અને અંતે પરશુરામજીએ જમદગ્ન મુનિના પિતા એની આજ્ઞા કરી અને આની સહસ્ત્ર ભુજાઓ બધી કાપી નાખી અને એ શસ્ત્રાર્જુનનો વધ કર્યો, એક લોભના કારણે. માટે વિચારો કે આપણે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, આવો સત્સંગનો યોગ મળ્યો છે, આવા સાધુ અને હરિભક્તોનો યોગ મળ્યો છે, તો આ વખતે આવા લોભાધિક જે દોષો છે એ યુગોને કલ્પોથી જે જીવને અતિ પીડા આપતા આવ્યા છે,
અને એના કારણે જીવને જન્મ મરણના અનેક પ્રકારના કષ્ટદાયક દુઃખો અનંત વાર સમયનો સમય કાળના કાળ સુધી ભોગવા છે. પણ જીવ તરત બધું ભૂલી જાય છે અને ન કરવાના અનેક કર્મો લોભાધિક દોષને આધીન થઈને જીવ કરે છે. માટે ભગવાન શ્રી હરિ બતાવે છે કે આ બધા જે દોષો છે એને ભગવાનમાં જોડી દો અને પ્રભુ પરાયણ જીવન જીવો. ઘણા બધા એવા ભક્તો હતા કે જ્યારે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ નહોતી થઈ, મહારાજ મેળા નહોતા, મહારાજનો આશ્રય નહોતો સ્વીકાર્યો, ત્યારે એનામાં લોભાધિક બધા દોષો પારાવાર હતા. એટલે તો મૃગલાઓને મારતા, સસલાઓને મારતા, માછલાઓને મારતા. રસાસ્વાદનો લોભ, ખાવાનો લોભ, જો અને એ લોભ પ્રવેશ કરે ને ત્યારે બુદ્ધિ વિભ્રાંત કરે છે. પછી નથી જગતમાં બધા લોકો જેને સત્સંગ ન હોય કે જે તે હોય, બધા હોટલોનું લારીઓનું બધું નથી ખાવા જતા હોતા ને ખાતા હોય છે. પછી એક વખત ખાધું હોય, બે વખત ખાધું હોય, ડેઢી ચડી ગયું હોય, આમ વિચાર રોજ આવે ને પાછો કે આજનો દી ખાઈ આવે એમ, પછી નથી જવું કોઈ દી. આજનો દી એક દિવસ ખાઈ લે એમ, પછી નહીં. ઘણા બધાને કહીને નિયમ આપીને તો કે એમ કરો ને 1 મહિના પછી બંધ કરી દઈશ, કે 1 મહિના સુધી ખાવા દો. સારું કીધું, ખાવ મહિના સુધી, પછી છોડી શકે? છૂટે જ નહીં કોઈ દિવસ. તો પુરુષોત્તમ નારાયણની આજ્ઞાનો લોપ કોણ કરાવે છે? આ લોભ કરાવે છે. કેમ? મહારાજે કહ્યું છે કે પાપેના હાથનું અનાજ ખાવું એ તો ભાંગને દારૂને જેવું છે. તો કઈ આવી બધી જગ્યાએ લોકો જે કંઈ બનાવનારા હોય કે બહુ પવિત્ર ને આમ સોડે થઈને બનાવતા છે, બધું વાસણ સોડે કરતા છે. એ લોકો સોડે જ રહેતા છે આખો દી રસોઈ કરવા. એટલે ભગવાનજી દાદા એવો વખતે ઓલો પત્ર મોટો આપ્યો તો તમને બધાને, મળ્યો? હા, ન મળ્યો તો મને કહેજો, આપીશ તમને. જો ઘરમાં જ રાખજો, ભલે ખાવાનું બંધ ન કરો હોટલનું, પણ પત્ર જ ઘરમાં રાખજો કમસે કમ, જો તો એ કામ લાગશે. લોભે કરીને માણસ ઘણો બધો અધર્મ કરે છે. ચોરી કરે, મંદિરમાં ચોરી કરે, દેવની ચોરી કરે, ગુરુનું ધન ચોરી જાય. જો ને ઓલી પોતળીએ રામાનંદ સ્વામીની શિષ્યા હતી પોતળીબાઈ, ગોવર્ધનભાઈની ફઈ, તે સોનાનો ઓલો પાછલો આપ્યો તો એ ગરીબ ભગત તે સદાવ્રતમાં વાપરવા. આ ડોસી પચાવી જાય. બોલો, ઘણા બધા લોકો ગાયોના ઘાસચારાઓ, ઘણા બધા લોકો મધ્યાહન ભોજન જે બાળકોને સરકાર તરફથી આપવામાં આવે છે, આવા બધામાં કંઈક બધું કરતા હોય છે લોકો. આ લોભ કરાવે છે. ચોરી કોણ કરાવે છે? લોભ કરાવે છે. પછી કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થની હોય, લોભ કરાવે. અત્યારે તો ઠીક છે, પણ પહેલાં બહેનો ખડ લેવા માટે જતા વગડામાં, ગાયો ભેંસો રાખતા ને, એટલે ખડ લેવા માટે જતા. એ ખેડૂતના ખેતરમાં કંઈક મગફળી કે પછી જોહાર વાવ્યું હોય ને હાઠા સરસ મજાના થયા હોય, કે ચીબડા બીબડા આવ્યા હોય, કે મગની શીંગું હોય, તો આવું બધું ચોરીને લાવે. એટલે ઘાસની બાંધી હોય,
ઘાસની વચમાં મૂકી દે બધું, અને છોકરાને આપે, ભેગી પોતે ખાય. શિક્ષાપત્રીમાં મહારાજ એવું લખ્યું છે કે ધર્મ કાર્ય કરવાને અર્થે પણ ચોરનું કર્મ ન કરવું, ભગવાનના માટે પણ નહીં એમ, અને ભગવાનના સ્થાનમાં નહીં. ઘણા બધા એવા લોકોને જોયા છે કે મંદિરોમાંથી ફળ ફૂલ, કાંઈક અનાજ, ઘી, તેલ, મીઠાઈ, મગજ વગજ, બીજું ત્રીજું, આવું બધું ચોરી જતા ઘણા જોયા છે. આમ જેવા કરતા હોય રસોડામાં રસોઈ બનાવવાની હતી, પછી આઈની વાત નથી કરતો, આ તો અમુક જગ્યાએ જોયેલું છે. તો એ જે સેવા કરતા હોય ને, એ કોઈ હરિભક્તો બીજા ત્રીજા કોઈ આડાવરા થાય તો પછી લવિંગ ને તજ ને ઇલાયચી ને તમાલપત્ર ને આવું બધું છે કંઈ હોય ને, એ લઈને એની પેટીમાં ઓલા ઠેલીમાં મૂકી દે, પછી ઘેરે લઈ જાય. એક જગ્યાએ પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો, અમે બધા ગયેલા. તે એક ભગત હતો, તો એ સેવામાં હતો અણકોટની. એ ઠાકોરજીને અણકોટ ધરાવ્યા પહેલાં મોટી ઠેલી ભરી અને મેસો ને મગજ ને મોતયો અને હારી હારી વસ્તુ, ગાંઠિયા ને ચવાણું બધું ભરી અને એક ઠેલી ભરી અને મેળા ઉપર એક ખૂણામાં જૂના તૂટલા ફૂટલા કોથળા હોય ને બધા માથે નાખી દીધા. એટલે કોઈ જોવે નહીં ને, આવું તો કોણ જોવે કચરામાં. પણ હવે અમે 2-3 સાધુ હતા, તો અમને હારી ગમે ત્યાંથી કંઈક ગંધ આવી જઈ. એટલે પછી એ ભગતને વાસણ ઉટકવા બેહાર્યા. આ બધા વાસણ એટલે કીધું ઉટકી નાખવાનું, ગાડું એક હતા એટલે વાર તો લાગે છે. એ અરસામાં એની ઠેલી અમે એ કચરામાંથી કાઢી, આવડી મોટી ઠેલી, જાડી વેજાની, એટલી બધી પરી અને આખી બધી ભરેલી. પછી એ બધું લઈ અને ભંડારમાં મૂકી દીધું, અને આખી ઠેલી છે ને એ ઈટાળાના ટુકડાથી ભરી દીધી. એટલો ને એટલો વજન કરી દીધું એને. એમ આપણે વજનનું કામ હતું ને એવું. અને પછી જ્યારે એને જવાનું થયું ત્યારે એની ઠેલી ઉપાડીને ગયો તો, પણ પછી શું થયું એને ઠાકોરજી બેન ખબર હોય કે દૂર જઈને ઠેલી કંઈક તપાસી તો હશે જ ને. જો તો પછી મોહનતાના ચોહલાના બદલે ઈટુના ચોહલા નીકળ્યા. લોભ આવું કામ કરાવે છે. માટે ભગવાનના ભક્તોએ લોભને ભગવાનમાં જોડી દેવાનો, પ્રભુની મૂર્તિનું સુખ લેવામાં. માનો કે આપણે કથા સાંભળવા બેઠા હોય તો પછી એમાં આપણને એવો સંકલ્પ મનને થવો જોઈએ ને, એમાં જોડી દેવું પડે કે ઘડીક થોડી કથા સાંભળી દઉં, થોડીક સાંભળી લઉં, થોડીક સાંભળી લઉં. એમ કરતાં કરતાં 1-2 કલાક વહી જાય. જો લોભી માણસ હોય ને એને એવું હોય. એમ ભગવાનનું કીર્તન, ધ્યાન, મહારાજની મૂર્તિના ધ્યાનમાં બેઠા હોય ને આપણે 1/2 કલાકનો નિયમ લીધું હોય ધ્યાન કરવાનું, પણ પછી એમાં ઊભું ન થવું. એમ મહારાજની મૂર્તિને ધારીને ધ્યાન કર્યા જ કરવું, કર્યા જ કરવું. તે 1 કલાક, 1.5 કલાક, 2 કલાક વહી જાય છે, જે ઘડીકમાં ખબર ન પડે. આંખો મીચીને ઉગાડો એટલી વારમાં 2 કલાક પૂરી થઈ જાય ધ્યાનમાં. જો કાં તો વચનાવતના પાઠ કરવા, એમાં પછી લોભ એવો જોડી દેવો, એક વચનાવત પૂરું કરી લો, હલો એક પૂરું કરી લો, એક પૂરું કરી લો, એમ કરતાં કરતાં આખી પારાયણ થઈ જાય. જો લોભને જોડી દે તો એ આપણો મિત્ર બને, ન જોડી શકી તો આપણો શત્રુ થઈને રહે. અને શત્રુ કોઈ દિવસ કોઈનું હિત કરે નહીં.
શત્રુ અહિત જ કરે, મિત્ર હિત કરે. જો આપણે ભગવાનમાં ન જોડી શકીએ આ બધા દોષોને, તો પછી એ બધા આપણા શત્રુ થઈ અને આપણું ઘણું બધું અહિત કરે. આવો સમર્થ પુરુષ માયસમતી નગરીનો સમ્રાટ કેવો હોય, એનું બળ કેટલું તે કહું તમને. એક વખત છે ને લંકામાં ગયો, એ ગમે ત્યાં જઈ શકતો સમજે. તે લંકામાં ગયો અને રાવણનો મોટો જબરો બાગ હતો ફરવા જવાનો, બાજુમાંથી નદી નીકળતી હતી. તે આ અર્જુન છે ને એ નદીમાં નાહવા માટે થઈને આડો પડ્યો, નદીમાં આડો પડ્યો નાહવા માટે. તે પાણી બધું રોકાઈ ગયું, નદીનું પાણી રોકાઈ ગયું. તે પછી ગયો ઓલા રાવણની બધી ઓલા બગીચામાં છાવણીમાં. એટલે પછી વાત રાવણ પાસે પહોંચી. રાવણ કે શું કેમ આવ્યા છો? તો કે એક માણસ નદીમાં આડો પડ્યો છે અને પાણી બધું આપણા બગીચામાં આવ્યું છે ને બગીચો બધો છીનભીન કરી નાખે. રાવણ કે જે હોય તે હવે એને મરી નાખો મસરીયાની જેમ કે. તે પ્રધાને બધું ઘણું બધું મોટું લશ્કર લઈને આવ્યા. એ લોકો એને ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ શસ્ત્રાર્જુનો એક હાથ ઊંચો ન કરી શકે બધા ભેગા થઈને. એ કેવો બળવાની શીખો. પછી રાવણ પાસે વાત જઈ. રાવણ કે માય કાંગલાઓ કે આ લોકોનું એક માણસ અને આટલા બધા થઈને તમે એને નદીમાંથી બહાર ન કાઢી શકો? હટ કે તમારી જાતને મારું અનાજ ખાઈને બગાડ્યું તમે કે. ખીજાયો રાવણ કે હું જાઉં કે. ઓલા અનુચરોનું પ્રધાનને ખબર હતી, જાય એટલે એનું પાણી મપાઈ જવાનું છે, ખબર જ હતી. પેલા તો હાકલ પાડી નદીના કિનારે ઉભા ઉભા, એ મનુષ્ય કોણ છો? તો કે ક્યાંથી આવ્યો? દેખાય છે રાજા જેવો નીકળ બહાર કે. કોનો બગીચો ખબર છે? લંકાના સમ્રાટનો બગીચો ને એમાં તારા આ સ્નાન કરવાના કારણે પાણી બધું બાગમાં આવ્યું છે ને બેન બાગ થઈ ગયો છે. ઓળખે છે મને હું કોણ છું? રાવણ કાંઠે ઊભો હતો ને તે શસ્ત્રાર્જુને હોતા હોતા લાંબો હાથ કરીને બોચી પકડી. કોની? રાવણની બોચી પકડીને દોડી અને પછી બગલમાં બોચી ભરાવી અને પછી સહસ્ત્રાર્જુન ઊભો થયો અને નદીમાંથી બહાર નીકળો. ઓલો કડબનો પૂરો જેમ ઢહેડા એમ રાવણ ઢહેડાતો આવતો. આટલી તાકાત હતી, શક્તિ, શરીર બળ સહસ્ત્રાર્જુનમાં. પણ લોભ પ્રવેશ કર્યો ને તો લોભે એના 1000 ભૂજાઓ બધી કપાઈ નાખી અને અંતે મસ્તક છેદી ગયું. કેટલો બળવાન કહેવાય. હવે ઓલા રાવણને બગલમાં માથું ભરાવીને તમે જેમ બગલમાં ઓશિકો ભરાવીને હાલ્યા જાઓ એમાં હાલ્યો જાય બોલો મસ્તીમાં. માટે આપણે વિચારવું કે આવા બળવાન પુરુષોને પણ લોભે હાવ પાયમાલ કરી નાખ્યા, ખતમ કરી નાખ્યા. તો આપણે બધા કઈ વાડીના મૂરા? માટે લોભ ભગવાનમાં જોડી દેવો. આપણા મહાપુરુષ એમાં જોડ્યો હતો. મેં નજરે દર્શન કરેલા છે. અમારા ગુરુ ભજન કરવા બેઠા હોય તો પછી કહીએ સ્વામીને ક્યારેક કે સ્વામી હવે તો 1 વાગ્યો રાતનો. અમે કે તમે બધા હોઈ જાઓ કે થાક લાગશે તો હોઈ જઈશ કે શરીર થાકશે તો હોઈ જઈશ, તમે બધા હોઈ જાઓ. જ્યારે જાગીને જોઈએ ને ત્યારે બેઠા બેઠા માળા કરતા હોય. કેવો લોભ હોય શકો. ભજન કરવાનો લોભ કેવો હોય છે.
ના શરીરનું તો કામ કરે ને. ઉંમર થઈ હોય ત્યારે તો પછી શરીર યુવાન અવસ્થા જેવું કંઈ થોડુંક સાથ આપે. પણ આ તો નરી આંખે દર્શન કરેલી વાત તમને કહું છું. તો એ મહાપુરુષોએ બધાએ લોભને ભગવાનની ભક્તિમાં જોડી દીધો. તો એ લોભ કેટલું ભજન કરાવે. એટલે લોભ શત્રુ પણ છે, લોભ મિત્ર પણ છે. આપણને જો મિત્રતા કરતા આવડે તો આપણો મિત્ર પણ છે, અને ન આવડે તો આપણો ભયંકર શત્રુ પણ છે. એ રીતે બધા દોષોની વાત છે. માન, ઈર્ષા, અહંકાર વગેરે વગેરે એ બધાને જો પરમાત્મામાં જોડી દીધા હોય તો પછી પ્રભુની ભક્તિ કરવામાં આત્માને એ પણ બધા મદદ કરવા માંડી પડે. હું ઘણી વાર કહું છું ને, શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ એ કર્મચારી છે. મેનેજરને યા તો માલિકને કામ લેતા આવડે તો કર્મચારીઓ ઘણું બધું કામ કરીને કમાઈ દે. એની પાસે કામ લેતા ન આવડે તો પછી કર્મચારીઓ કંઈ જહ કરી દે નહીં. અને અંતે માલિકને ને એ ફેક્ટરી વેચવી પડે. પછી આવું ઘણી જગ્યાએ બને છે. એમ આપણને ઇન્દ્રિયો અંતઃકરણ પાસે પરમાત્માની ભક્તિનું કામ લેતા જો આવડે તો ઘણું આપે એમ છે, દેહ પણ આપે એમ છે. અને ના આવડે લેતા તો પછી આપણું ભૂંડું કરે એવું ઘણું કરે એમ છે એ લોકો. જો એટલે બાજી છે બધી કોના હાથમાં? આત્માના હાથમાં. રાજાના હાથમાં બધી બાજી છે, રૈયતના હાથમાં નથી. તો ઇન્દ્રિયો અંતઃકરણ પાસેથી શું કામ લેવું અને કેટલું લેવું, કેવું લેવું, કયા સમયે લેવું, તે આપણે કથાના માધ્યમથી, સંત સમાગમના માધ્યમથી શીખવું જોઈએ. બાકી સંતો નહોતા મળ્યા ને એ પૂર્વે આ બધા લોકોમાં પારાવાર લોભ હતો, પારાવાર અહંકારની ઈર્ષા હતી. કોઈ માપી ન શકે, જોખી ન શકે એટલો હતો એનામાં. એને કોઈ સંતોષ જ નહોતો થતો. બોલો, ગમે તેટલું લૂંટે, જાનું લૂંટે, ગૌધન લૂંટે, ગામના ગામ લૂંટે, પણ સંતોષ જ ન થાય એને. એટલો બધો લોભ હતો. પણ સંતો મળ્યા, સમાગમ થયો, એને સાચું જ્ઞાન થયું, આત્મા અનાત્માનું, જગતને જગદીશ્વરનું બધું જ્ઞાન સાચું થયું. પછી તે બધા દોષને ભગવાનની ભક્તિના કામે લગાડી દીધા. આ બહુ સરસ મજાનો એક વિચાર યોગ છે. આવો વિચાર યોગ ભગવાનનો ભક્ત હંમેશા એને આશરે તો તે આત્મા ભગવદ ભક્તિ કરી અને પુરુષોત્તમ રૂપ થઈ શકે છે. અને પુરુષોત્તમ રૂપ થતાં એને વાર કાંઈ ન લાગે. આવી ભગવાન શ્રી હરિએ ઘણી બધી મીઠી મીઠી વાતો સંતો અને હરિભક્તો પાસે કરી છે. તો એવા પવિત્ર સંદેશાત્મક મહારાજના સદવિચારો અને શિક્ષા વચન એમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર્વ 20મો તરંગ 62માં શ્રી હરિએ દશહરાએ સમી પૂજન કર્યું અને ધનતેરસે ગાયોને પૂજીને દોડાવી. સંતોની જમવા માટેની પંગત જ્યારે થતી હતી ત્યારે શ્રી હરિએ પ્રેમાનંદ સ્વામી પાસે લખાવેલ વર્તમાન વિવેકનો તે ધર્મ અને અધર્મ સર્ગનો પત્ર બોલતો હતો.
સંતોને હરિભક્તોના વર્તમાન જે રીતે રહ્યા છે તેની બધી જ વિગત તે પત્રમાં લખી હતી. માટે સંતો અને હરિભક્તો બંને તે પત્રને બોલતા. પંક્તિ પડે ને ત્યારે પત્ર લખ્યું હતું ને એ બધું કંઠસ્થ કરીને બોલતા. તેમાં આગળ લખ્યું કે પત્ર બોલતો હતો. પંક્તિમાં સંતો જ્યારે ભોજન કરવા માટે બેસે ત્યારે આ પત્ર ખૂબ જ ભાવથી બોલતા. એમાં પ્રેમાનંદ સ્વામી મહારાજની મરજી જોઈ અને ઘણું બધું લખ્યું છે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ પણ તે રીતે વર્તમાન વિવેક માટેનું એક એક પદ નિત્ય બોલવા માટે નક્કી કર્યું હતું. તેમાં બ્રહ્માનંદ સ્વામીનું પદ જીરે વર્તમાન પાંચની વાર્તા રે, ત્યાગી અંતર વિચારો નર નાર રે, પ્રભુની ઈચ્છા પામવા. આ પદ બ્રહ્માનંદ સ્વામીએ રચ્યું છે. એમાં સ્વામીએ બહુ સરસ મજાના વર્તમાનનો પ્રકાશ પાડ્યો છે. ભગવાનનો ભક્ત વર્તમાન જો પાડે અને વર્તમાનમાં રહીને પરમાત્માની ભક્તિ કરે તો તે આત્મામાં તે ભક્તિનું દૈવત કાંઈક વિશેષ અને જુદું અને અલૌકિક આવે છે. વર્તમાન લોપીને ભજન કરે એનામાંય દૈવત આવે છે. વર્તમાનમાં રહીને પરમાત્માની ભક્તિ કરતો હોય તો એ ભજન કરવું એ કરીને પણ એનામાં દૈવત આવે છે. પણ બે દૈવતમાં ભેદ ઘણો છે. આકાશ પાતાળ જેટલો ભેદ છે. એટલે અમદાવાદની પ્રત જેતલપુરનું 5મું મહારાજે કહ્યું છે કે અમે બાંધેલી જે મર્યાદા એમાં રૂઢી રીતે રહેજો તો મહારાજ કે ગમે તેવું ભારે દુઃખ આવી પડશે ને છેલ્લી બાકી 7 દકાળી જેવું આવશે તો પણ રક્ષાના કરનારા અમે છીએ. પણ અમે બાંધી જે ધર્મ મર્યાદા એમાં રહીને જો ભક્તિ કરશો તો એનો લોભ કરશો તો મહારાજ કે અમારે તમારે કંઈ લેવા દેવા નથી, તમારું કરેલું તમે ભોગવો. પણ વર્તમાન ધર્મ મહારાજ કે રૂઢી રીતે બધા પાડજો. આ બધા મોટા મહાપુરુષો બહુ સમર્થ હતા પણ વર્તમાન ધર્મમાં બહુ સાવધાનથી અને રૂઢી રીતે મહાપુરુષો મહાત્મય સમજીને રહેતા હતા. નહીતર બહુ સમર્થ પુરુષો હતા. એને મોટા મોટા રાજાઓ શિષ્યો હતા, કોઈ સાધારણ નહીં. કંઈ મોટા મોટા સમ્રાટો રાજાઓ હોય ને એ એમના શિષ્યો હતા. તો જેવું જોઈએ એવું ઓઢવા પહેરવા ખાવા પીવાનું રાજા મહારાજાઓ તરફથી મળે એમ હતું. પરંતુ જ્યાં ભગવાન શ્રી હરિએ વર્તમાન કરતા ધર્મ મર્યાદા બાંધી છે અને એ ધર્મ મર્યાદા બહારું જો કંઈ આવતું હોય તો મહાપુરુષો નહોતા સ્વીકારતા. ધર્મ મર્યાદા બહારો જે કંઈ આવે તે ખાવાનું પીવાનું ઓઢવાનું હરવાનું ફરવાનું વાપરવાનું બીજું ત્રીજું મહાપુરુષો નહોતા સ્વીકારતા. એક વખત ગોપાળાનંદ સ્વામી સ્નાન કરીને આસન તરફ જતા હતા. વડતાલમાં એક સાધુ પુસ્તક બાંધતા હતા. એ પુસ્તકની પટ્ટી સરસ મજાની હીરની હતી અને ગૂંથેલી સરસ મજાની, અને એનાથી કસકસાવીને પુસ્તક બાંધતા હતા. માણસને 2 વસ્તુ બાંધતા આવડવી પડે હો, એક પોથી અને એક મળદું. જો મળદા બાંધવાના નિષ્ણાતો હોય જુદા હોય. જો આ 2 વસ્તુ છે ને એ બાંધતા આવડવી જોઈએ. નહીંતર શું થાય ખબર છે, પુસ્તક હરખું બાંધવું ન હોય ને
તો ઢીલું બંધાણું હોય તો પછી એના પાના જે હોય ને એ બધા વિખાઈ જાય ને તૂટી જાય, ફાટી જાય. અને મળદું હરખું ન બંધાણું હોય તો બેઠો થાય પાછું. તે બીજા 10 વારા કાઢવા વહમાં પડે ઘરના બધાને. જો આ એક જણાની નનામી કાઢી, જો પછી ઓલી ભાગૈરું રાખે ને, ભાગૈરું ગામડામાં, એટલે ઉપર આમ ખીલ્લો હોય. તો ઓલા નનામી લઈ નીકળ્યા ને તો ઘરના એ પછી હાથ પાડ્યો બધાએ કે જોઈજો કે ઓલો ખીલ્લો જાળવજો કે આ ખીલ્લે ભરાય છે ને તો પાછો ઓલો ઊભો થાય છે. એમ 10 વરા માન કાઢ્યા છે કે એટલે હવે જાળવજો ખીલ્લો, એમ આ વખતે ન ભરાય. એમ સ્વામી જોઈ ગયા, સ્વામી ઊભા રહ્યા, અને ઓલા સાધુ તો એની મસ્તીમાં તો ઓલી એની સરસ મજાની રેશમ દોરી હતી ને એનાથી પુસ્તક બાંધતા હતા પોથી. સારી રીતે સ્વામી ઘણીવાર ઊભા રહ્યા, જોઈ રહ્યા. ઓલા સાધુને ખબર હતી કે સ્વામી હું પુસ્તક બાંધું છું, જોવે છે, પણ એને એ ખબર નહોતી કે સ્વામીને જોવાનો હેતુ શું છે, એ ખબર નહોતી ને. જો બંધાઈ ગયું. પછી સ્વામી કહ્યું કે સાધુરામ, આપણે સાધુને આવો રજોગુણ, આવી એની પટ્ટી, એનાથી પુસ્તક બાંધવાનું, લાય કાતર લાય કે હે સાધુ કાતર લાય. એ સ્વામીને કાતર આપી છે, અમે કાતરથી કાપી નાખી યોડની દોરી, કાપીને પછી હળગાઈ દીધી. સ્વામી કે એટલો રજો ગુણ જો અત્યારે તારામાં છે ને તો આગળ જતો તો કેટલો ગરી જશે એની કલ્પના નહીં કરી શકાય ને, તને સત્સંગમાંથી ઉઠાવેલી છે. એટલે સ્વામી એની દોરી નહોતી કાપી, એના રજોગુણનો લોભ ને રજોગુણની જે વૃત્તિ હતી ને એને કાપી. પછી મીઠો ઠપકો આપ્યો. સ્વામી કે મોટા સાધુનો સમાગમ કરજો સાધુરામ, દુનિયા ઘર છોડી દીધું એટલે આપણે માટીના થઈ ગયા એવું ન માનતા. એમ આવો મીઠો ઠપકો આપ્યો તો. એમ વાત છે એ કે વર્તમાન ધર્મ જે છે ત્યાગી અને ગ્રસ્તના અમારા ને તમારા, એ આપણે સૌ કોઈ વિચારવું જોઈએ. એટલે પ્રભુએ કહ્યું છે વચનાવદ ગ્રંથમાં કે ત્યાગીને શોભારૂપ હોય તે ગ્રસ્તને દૂષણરૂપ છે, અને ગ્રસ્તને શોભારૂપ હોય તે ત્યાગીને દૂષણરૂપ છે. તમે સરસ મજાના માથે વાર રાખો, બાબરા પાડો, તેલ નાખો, અત્તર બત્તર લગાવો, ઇન્ડસર્ટ કરો, ટાઈ બાઈ બાંધો, વન સાઈડ કરાવો, આવું બધું તમે કરો એ તમારી શોભા કહેવાય. એમ જો પણ અમે પછી એવું રાખતા હોય, બાબર આપણે પાડીને વન સાઈડ કરાવતા હોય તો કેવા લાગી બોલો? વાંદરું શણગાર્યું એવું લાગી ને, એ શોભે જ નહીં ને. એનો આશ્રમનો ધર્મ જુદો છે, તમારો આશ્રમનો ધર્મ જુદો છે. અને તમે અધર્મીની દેશી કાઢો તો તમે પણ ધર્મ તો લોપો છો ને. કેમ? તો ભક્ત તરીકેનો તમારો ધર્મ કયો છે? ન જાણતા હોય તો સંત સમાગમ કરીને જાણવો જોઈએ. જો કે અમારો ગ્રસ્તાશ્રમનો આ ધર્મ છે, ગ્રસ્તાશ્રમનો. પછી તમારે બીજો ધર્મ પાછો લાગુ પડે. ભક્ત તરીકેનો ધર્મ આ છે. ઓલો આશ્રમ ધર્મ છે, આ આશ્રય ધર્મ છે, ભક્તનો ધર્મ છે. એમ અમને એમ લાગવું પડે ત્યાગાશ્રમ એટલે આશ્રમ ધર્મ છે, પણ પછી આશ્રય ધર્મ પાછો આવે તો એનું નોલેજ હોવું જોઈએ કે હું કોનો આશ્રિત છું,
આપણને ધર્મ મર્યાદા લોપીને ખાવા પીવાની, ઓઢવા પહેરવાની કોઈ પણ બાબતમાં સંકલ્પ થાય તો આપણે એટલું વિચારવું જોઈએ કે મારો ધર્મ કયો છે. એ પહેલાં વિચારવું જોઈએ માણસે. ધર્મ મર્યાદાને વિચારવી પડે એમ. આ જે વર્તમાનના પદ હતા તેને બોલ્યા સિવાય સંતો જમતા નહીં. સંતો ભક્તો તેને નિત્ય નિત્ય પ્રેમથી બોલતા, ક્યારે ભૂલતા નહીં. શ્રી હરિએ જળ જીર્ણી એકાદશી અને વામન દ્વાદશી ગઢપુરમાં કરી તેનો અલૌકિક ઉત્સવ છવાઈ ગયો હતો. જ્યારે શ્રાદ્ધ પક્ષ આવ્યો ત્યારે શ્રીહરિએ દાદા ખાચરની પાસે તેમના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું અને તે ઘણી ખીર કરાવી હતી. દાદા ખાચરના નવા ઓરડામાં સંતોની પંક્તિ બેસાડી અને ત્યારે જેટલા પાર્ષદો ત્યાં હતા તેની પંક્તિ પણ કરાવી. જીવા ખાચર અને તેમના બધા પરિવારને ત્યાં બોલાવ્યા. તેઓ પણ પંગતમાં આવીને બેઠા. પછી શ્રીહરિ સહુને પીરસવા લાગ્યા. ખીરના ડંકા ભરી ભરીને સહુને જલ્દીથી પીરસવા લાગ્યા. જ્યારે ખીર પીરસી રહ્યા ત્યારે સાકર પણ પીરસી. શ્રીહરિ સહુને બબ્બે પોસ પીરસતા હતા. કોઈ ના ના કહે તો પણ સાંભળતા જ નહીં. જ્યારે જગદીશ્વર શ્રીહરિ સાકર પીરસી રહ્યા ત્યારે હાથમાં ઘીની તાંબડી લીધી. પછી મહારાજે આવી રીતે ખીર જમાડતા. હવે પીરસવા માટેનો જે કળશો હતો ને એ આવડો મોટું સાયલું આવતું પહેલાં, પિત્તળનું જાડું, એનો કળશો બનાવેલો હોય અને એ ભરી ભરીને ખીર પીરસતા હતા. કળશો ભરી આ બધું આવડું ડોયું નહીં, એક ઘૂંટડોમાં આમાં એવું આવડું મોટું પીધું. 500 ગ્રામ ઓછામાં ઓછો અમાય એ ભરી ભરીને પીરસે. બબે 3 પીરસી દે. પછી ખોબા ભરી ભરી સાકર દરેલી અને પછી ઘીની તાંબડી લઈને ઊભા હોય મહારાજ. પછી એમાં ઘી પીરસે હારી પેટ. આમાં લખ્યું છે, દુઃખ હારી શ્રી હરિ ઘી પીરસતા જ્યારે પાત્ર ભરાઈ જાય અને ઘી બારું ઢોળાય ત્યારે બીજા પાત્રમાં પીરસવા જતા. આટલું તો ઘી પીરસતા પાછા. આપણને એમ થાય કે આપણે એ વખતે હોય તો કેવી મજા આવે કા આવી ખીર ખાવા મળે તો આપણને. પણ નુકસાન એક મોટું જાય તો પણ એ વખતે હોય તો ભેળ ને પછી પીઝા ખાવા ન મળે. એવું આ ખીર ખાવા મળે પણ આ ખોટ જાય પછી પાણીપુરીની ને રગડાની ને આ બધી ખોટી જાય તો સરસ મજાનો હોય પાણીપુરીને રગડો કર્યો હોય શું કહો એમાં ડુંગળી ખમણી નાખી હોય ને એનો અવાજ એનો મજા બહુ જમાવટ પડી જાય. ખાતો જાય ને આંખમાંથી નાકમાંથી બધું નીકળતું જાય તો એમને આમ ખાય હો. પાછું નાકથી પડતું હોય ને તો એટલે પૂરી ઉપર પડે તો ખાઈ જાય. બોલો એનો સ્વાદ જુદો હોય પાછો. મહારાજને પીરસવાની રીત કોઈ અલૌકિક હતી, કારણ કે એ તો પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન હતા. એટલે પીરસી શકે, જમાડી પણ શકે અને પીરસીને પાછા પચાવતા. એ સંતો લખ્યું છે, વાલો પીરસે ને પચાવે રે, ન જમે તેને લાડવે મારે રે. પીરસતાય ખરા, પાછા મહારાજ પચાવી દેતા. હવે જેમાં પછી એક લોટો ઘી પી જવું એટલે
500 ગ્રામ ઉપરનો મોટો લોટો, એ જેમાં પછી એક એક લોટો ઘી મહારાજ પાતા. આવું મહારાજે ઘણું બધું સામર્થ્યનું દર્શન લોકોને કરાવ્યું છે. શ્રીહરિ જ્યારે એક ધારે ઘી પીરસતા ત્યારે ઘીની ધારને તૂટવા દેતા નહીં. પછી જ્યારે રોટલી અને શાક પીસી રહ્યા ત્યારે સૌને જમવા માટેની આજ્ઞા કરી. સુખાનંદ સ્વામી જમતા હતા. તેને 4 પોસ ભરીને સાકર આપી. શ્રીહરિએ સંતોને જે રીતે પ્રેમથી પીરસીને જમાડ્યા હતા તે રીતે બીજા બધાને પણ ઘણા પ્રેમથી જમાડ્યા. શ્રીહરિની બધી જ રીત અલૌકિક હતી. તે દેખીને ભક્તજનોને ઘણું આશ્ચર્ય થતું. દશેરાના દિવસે સાંજને સમયે શ્રીહરિ સવારી રહીને ચાલ્યા. આગળ ઢોલ અને તાસા વાગતા હતા. સવારી અનુપમ બની હતી. રાજા ધીરાજ શ્રીહરિએ પોતાના બધા અંગ ઉપર સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેણાં પહેર્યા હતા. અશ્વને પણ સોનાના ઘરેણાઓથી શણગાર્યો હતો. શ્રીહરિ રાજ બજારે ચાલ્યા ત્યારે બધા પાર્ષદો સાથે હતા. ત્રિલોકીમાં તેવી ક્યાંય ન હોય તેવી સુંદર એ સવારી બની હતી. એવી સવારીનું દર્શન કદાચ રખેને કોઈને પહેલું વહેલું થયું હોય છે. આવી અદ્ભુત સવારી હતી. બજારમાં અપાર લોકો ઊભા હતા. સહુ મુખથી શ્રીહરિનો જય જયકાર બોલતા હતા. ધર્મકુમાર શ્રીહરિ પશ્ચિમ તરફના દરવાજેથી સવારી લઈને પૂરની બહાર નીકળ્યા. ત્યાં ખીજડાનું પૂજન કર્યું. તે વખતે બંદૂકોના અવાજ કરાવ્યા. શ્રીહરિ ખીજડાનું પૂજન કરીને ગામ તથા વાડીની વચ્ચે થઈને નીકળ્યા. પૂરથી પૂર્વ દિશામાં કાંકરા વિનાનું મેદાન હતું. ત્યાં ઉગામેડી ગામનો શુદ્ધ માર્ગ રહ્યો હતો. શ્રીહરિએ તે માર્ગ ઉપર પોતાના અશ્વને વેગથી દોડાવ્યો હતો. તે વખતે કમાનમાંથી તીર છૂટે તેવા વેગથી ઘોડાને દોડાવ્યો હતો. ખીજડાને સમીનું વૃક્ષ કહેવામાં આવે છે. દેવતાય વૃક્ષ છે અને યજ્ઞનો ઉત્તમમાં ઉત્તમ સમિત છે. એટલે સમીર પૂજન મહારાજ કરાવતા લક્ષ્મી વાડીએ. કારણ કે 5 પાંડવોની યુદ્ધની સમાપ્તિ થયા પછી એની પાસે અમુક શસ્ત્ર શક્તિ જે હતી, કોઈ શસ્ત્ર શક્તિ ઇન્દ્ર પાસેથી આવી હતી, ભગવાન ભોળાનાથ પાસેથી આવી હતી. એમ શસ્ત્ર શક્તિ આ 5 પાંડવોએ વિવિધ જુદા જુદા દેવતાઓ પાસેથી પ્રાપ્ત કરી હતી. પણ એ શક્તિ એટલી બધી પ્રબળ હતી કે એનો ઉપયોગ મનુષ્ય ઉપર ન કરાય. એનો પ્રયોગ મનુષ્ય ઉપર કરે તો પ્રલય થઈ જાય આખો. હવે એ શસ્ત્ર યુદ્ધના પછી સંઘરવા ક્યાં, મૂકવા ક્યાં? પછી સમુદ્રની બીચમાં એક ટાપુ હતો, અસ્ત્રાલય. અને એ ટાપુમાં પછી આ હથિયારો છે ને સંઘરવામાં આવ્યા, રાખવામાં આવ્યા. કારણ કે અહીંયા ઘોર જંગલ હતું. એ ટાપુમાં કોઈ મનુષ્ય જઈ ન શકે. અને ત્યાં આ બધા શસ્ત્ર રાખ્યા હતા. કારણ કે એ શસ્ત્ર બીજી ત્રીજી જગ્યાએ રાખે તો ઘણું બધું અનિષ્ટ કરે એવા હતા. આવી કથા છે. પછી સમયાંતરે
અસ્ત્રાલયમાંથી બોલતા બોલતા શબ્દ બધા બદલાતા બદલાતા ઓસ્ટ્રેલિયા થઈ ગયું. એવું આ ઓસ્ટ્રેલિયા છે ને એ એમ થઈ ગયું. એ 5 પાંડવોએ શસ્ત્રો ત્યાં સંગ્રહ હતા. વાત એ છે, સમીર વૃક્ષના મૂળ પાણીમાં ઉકાળી અને 1 ગ્લાસ સવારે, 1 ગ્લાસ સાંજે, 1 ગ્લાસ બપોરે, 1 ગ્લાસ સાંજ સવારે, એવી રીતે 3 વખત લેવાનો. 1 ગ્લાસ એટલે 50 ગ્રામ જેવો, એમ નાની પવાલી એવડી, એમ ઓલો પંજાબી ગ્લાસ નહીં. 1 મહિનાની ચાંદ્રાણ લખી સત્સંગ જીવનમાં. પછી ખાખરાના મૂળ અથવા કાકરાના પત્તા એને ઉકાળેલું પાણી પીવાનું 1 મહિના સુધી, 3 ટાઈમ, 1 પાલી. એ પણ એક ચાંદ્રાણ છે. સત્સંગી જીવનમાં આવી ચાંદ્રાણના ઘણા પ્રકારો. પછી અઘેડો આવે, તમે જોયો હોય તો, બરાબર, વગડામ થાય અઘેડો. યજ્ઞમાં ઉપયોગ આવે અઘેડો. એ અઘેડાને છે ને અહીં નાના નાના ભંઠિયાથી ચોટ્યા હોય એમ લાગે. ઘણા બધા આડવિતરા હોય ને તે અઘેડાને હરી તોડી આવે. પછી કોઈ છોકરાને ક્યાંક જો પકડ હરી કે જો કેવી લાગે સરસ, એમ કરીને ઓલો પકડે ને આમ બરાબર પકડજે કે આમ મુઠ્ઠી વારી, થોડો મુઠ્ઠી વારીને બરાબર પકડે, પછી ઓલો હેઠે તો આમ ખેંચે એટલે ઓલી બધી ફાહું બિચારા નાઈ ભરાય જાય, વાગે. ઓલો ભાઈ રેડે રેડવું પડે, હોય હોય બાપલે ભરી ગયો ભાઈ ગયો, ઓલા બધાને આનંદ આવે. પછી આવી છોકરા ગામમાં રમત કરતા હોય છે. એ અઘેડાને પાણીમાં ઉકાળી અને 3 ટાઈમ 1 પાલી પીવાની. એ પણ એક સત્સંગી જીવનમાં ચાંદ્રાયણનો પ્રકાર લખ્યો છે. આ બધા વ્રત અને ચાંદ્રાયણો જે છે ને એ જાણે અજાણે બાલ્ય યુવા અવસ્થાઓમાં જે કંઈ ધર્મ લોપ થયો હોય તો એની શુદ્ધિ માટે ઉત્તમમાં ઉત્તમ આ બધા વ્રત લખ્યા છે. પણ હવે એ વ્રત તો અત્યારે કળિયુગમાં તો બહુ માણસો ના કરી શકે. પણ કોળિયા વ્રત કે આવા બધા વ્રતો હોય એ તો થઈ શકે. તો બને ત્યાં સુધી ચાતુર્માસમાં આવા વ્રતો બહેનોએ, પુરુષોએ, ત્યાગી ગ્રસ્તે પોતાના શરીરની અનુકૂળતા પ્રમાણે કરવા એ જરૂરી એમ મહારાજે બતાવ્યું છે. વ્રત તપ ભગવાનના ભક્તને ખૂબ જ કરવા, ભાવથી કરવા. આજે ઓલો અશ્વિનભાઈ આવ્યા હતા ને ગણેશભાઈને, અર્જનભાઈ ત્યાં જમવા. એટલે પછી વાત થઈ, મારે મને એને કહ્યું, મને કે મારે અત્યારે ચાંદ્રાયણ હાલે છે, કોળિયા વ્રત. એટલે આવા પૈસાવાળાના છોકરાએ આવું વ્રત તપને ભજન કરે, બોલો. કે એને સમૃદ્ધિમાં ક્યાં કમી હતી એમ. વિદેશમાં કરે છે જો, લંડન, અમેરિકા અને હરિભક્તો છે ને ઘણા બધા કોળિયા વ્રત, ધાયણા પાયણાના વ્રત કરે, બોલો. એક અમિતભાઈ કરીને છે શિકાગોમાં, એમના ધર્મપત્નીએ 4 મહિનાના ધાયણા પાયણાનું વ્રતનું નિયમ લીધું છે ચાતુર્માસમાં. જોબ કરવાની, ઘરનું કામ કરવાનું, રસોઈઓ કરવાની, બધું કામ કરવાનું, અને 4 મહિનાના ધાયણા પાયણા એટલે કેવો મહિમા કહેવાય એમ. પાછા 8 વર્ષે કરે એવું નહીં. એ અમિતભાઈ હાલતા કોળિયા વ્રતો કરે મહિનાના. ભજન એટલું કરે પાછા. આપણે શરમાવી દેવાય લોકોનો ભજન ધર્મ નિયમ. વિદેશની ધરતીમાં રહે છે
મોઢામાં કોઈ દિવસ કંઈ બહારની ચીજ વસ્તુ નહીં મૂકવાની કોઈ દિવસ. એટલા ચુસ્ત ધર્મ નિયમ ભગવાનનું ધ્યાન ભજન ખૂબ કરે એમ. એવા તો ઘણા બધા ભક્તો છે, એક બે નહીં એવો. એક ભગત છે ભાસ્કરભાઈ કરીને, અમે પધરામણી ગયા હતા, એટલાન્ટામાં રહ્યા છે. તમે પધરામણી ગયા હતા તે તમે જો તો અખંડ સ્વામિનારાયણ 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 અખંડ ભજન કરે. સિવિલ એન્જિનિયર છે. પછી ઘડીક સત્સંગ કર્યો. મેં તો ભગત તમે ભજન કરતું જબરું કરો છો. મને કે તમારી કથા સાંભળીને આ ભજન કરવાનું એમાંથી લીધું છું, મેં શીખો છું. કે આપણને ખબર ન હોય કે કથા સાંભળતા હોય તો કહેતા ખબર પડે. મને કે એમાંથી મને આ એક ભક્તિનું તત્વ બહુ મને મળ્યું એમાંથી. તો મને કે હવે તમે કંઈક નિયમ આપો. મેં તો આમાં જગ્યા હોવી જોઈએ નિયમ દેવાની કીધું. જે અખંડ ભજન કરતા એનો નિયમ દેવું. ભજન કરવા માટે મને કે 4 કલાક જ જોબ કરું છું. કે 4 કલાક જ જોબ કરવાની. એ ખાવાનું પહેરવાનું મળી જાય એટલું, બસ એટલું જ કમાવાનું. કે બાકી કમાવા હોય તો કરોડો રૂપિયા કમાઈ શકે એમ છે. સિવિલ એન્જિનિયર બહુ સારા ભગત છે ખરેખર. એવું બહુ ભજન કરે. બહુ આગ્રહ કર્યો. મેં સારું હાલો તો એક નિયમ આપો કે તું રોજ 11 માળા તમારે કરવાની. મહારાજના તિલચિહ્ન સંભાળીને અને એ તિલચિહ્નમાં વ્રતિ સ્થિર કરીને માળા કરવાની. મહારાજના જમણા ચરણના અંગૂઠાને નિરખી એની એક માળા કરવાની. પછી બાજીની આંગળી, પછીની આંગળી, એમ 11 માળા રોજ કરવાની. મેં કેમ થાય છે? મને કે કરવું ને કેમ ન થાય. કે અમે લગભગ એને ઘેરે પહોંચ્યા તો 11:30 વાગે પધરામણી રાત્રે. એ 11:30 પછી અમે આરતી ઉતારી. પછી અડધી પોણી કલાક મેં કથા કરી. એટલે 12, 12:15, 12:30 થવા આવ્યા હતા. અમે એને ઘેરથી 12:30 નીકળ્યા રાત્રે. ત્યારે એનો 3:30 વાગે ફોન આવ્યો હતો આપણે આમના ઓલા સંજયભાઈ ઉપર કે ગુરુજી જાગે ત્યારે કહેજો ને કે ઓલું નિયમ કરીને પછી હું હોતો છો અત્યારે. કે મારે અત્યારે નિયમ પૂરું થયું. કે 3:30 વાગે. કેવી શ્રદ્ધા ભગવાન પ્રત્યેની અને ભગવાનનું ભજન કરવા માટેની કેવી શ્રદ્ધા. ગાડી ચલાવતા, હાલતા, ચાલતા અખંડ સ્મરણ કર્યા કરે, અખંડ કર્યા કરે, અખંડ કર્યા કરે. આવા ભક્તોના દર્શન છે ને, એનાથી યાત્રા સફળ થાય એમ. બાકી તો વિદેશમાં કંઈ ઘઉંનો ખાવાનો નથી, એવું ગુમાવાનું છે. પણ આવા ભક્તોનું દર્શન થાય એટલે આપણને એમ થાય કે આ બધી સત્સંગ યાત્રા સફળ એમ. માટે જેમ આકાશમાંથી તારો ખરે અથવા વાદળા વચ્ચે જેમ વીજળી ચમકે, તે રીતે શ્રીહરિએ અશ્વ પોતાનો દોડાયો. શ્રીહરિએ અશ્વને તે માર્ગ ઉપર 4-5 વખત દોડાયો. પછી બીજા જે કંઈ કાઠી દરબારો એ પણ અશ્વને દોડાવ્યા. અશ્વ દોડાવવામાં કોઈ શ્રીહરિને બરાબર થાય નહીં. દરબાર મોળુ ખાચરના પુત્ર રામ ખાચર જે અશ્વ દોડાવ્યો હતો તેની શ્રીહરિએ પ્રશંસા કરી. અશ્વ દોડાવ્યા પછી જ્યારે શ્રીહરિપુરમાં આવ્યા ત્યારે દાદા ખાચરના દરબારમાં સભા કરી. ધનતેરસને દિવસે દાદા ખાચરની જેટલી ગાયો હતી તેને રંગબેરંગી ઝોલ અને મથરાવટી વગેરે બાંધીને શણગારી તથા પગમાં ઝાંઝર બાંધ્યા. પછી જ્યારે સંધ્યા સમય થયો ત્યારે ધમ ધમ કરતી તે ગાયો લઈને
દોડાવવા ચાલ્યા. તે ગાયોના એક ધણમાં જોધા ભરવાડ મુખ્ય હતા અને બીજા ધણમાં ભર જુવાનીમાં રહેલા અર્જુન ભરવાડ મુખ્ય હતા. તે ગાયોને જોવા માટે શ્રીહરિ અતિ હરખભેરા ગઢપુર ગામ બહાર આવ્યા. ગામથી પશ્ચિમ દરવાજે આવ્યા ત્યાં નદીમાં જતું એક નહેરું હતું. તે નહેરુ અને ગામની વચ્ચે ચોખ્ખું મેદાન હતું. દરબાર જીવા ખાચર પણ તેમની ગાયોને શણગારીને ત્યાં લાવ્યા હતા. પછી જીવા ખાચર ઘણા જ ઉત્સાહથી શ્રીહરિની પાસે આવીને બેઠા. ત્યાં ઢોલવાળા આવ્યા, વગાડવા લાગ્યા અને ગાયોના બંને ધણને જુદા રાખ્યા. પછી નદીના નહેરા ઉપર ગાયોને લઈ ગયા. ત્યારે પહેલાં દાદા ખાચરની ગાયોને દોડાવી. ગાયોમાં જે સૌથી સારી હતી તે સૌને આગળ દોડતી હતી. ગાયો જેટલી દોડતી હતી તે રીતે અર્જુન ભરવાડ પણ દોડતો હતો. બીજા એક રાઠોડ નામે કાઠી અર્જુનની સાથે દોડતા હતા. ગાયોના પગ માનો કે જમીન ઉપર અડતા જ ન હોય તે રીતે પૂંછને માથા ઉપર રાખીને દોડતી હતી. પછી શ્રીહરિ અર્જુન ભરવાડ અને રાઠોડ કાઠીને બોલાવીને ફૂલના હાર આપ્યા. પછી જીવા ખાચરની જે ગાયો હતી તેને દોડાવી. તેમાં જે સારી ગાયો હતી તે સૌની આગળ નીકળી ગઈ. શ્રીહરિ ગાયોને દેખીને અત્યંત પ્રસન્ન થયા. જીવા ખાચરના પુત્ર હોકા ખાચર ગાયોની સાથે જેટલી ગાયો દોડે તેટલું દોડ્યા હતા. પછી શ્રીહરિએ રાજી થઈને તેમને પણ ફૂલના હાર આપ્યા. તે પછી શ્રીહરિ ગામમાં આવ્યા. રાજ બજારે ચાલ્યા ત્યારે જીવા ખાચર શ્રીહરિને પ્રથમ પોતાના દરબારમાં લઈ ગયા અને ત્યાં પલંગ ઉપર બેસાડ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિષપુરમાં શ્રીહરિએ દશેરાએ સમી પૂજન કર્યું અને ધનતેરસે ગાયોને પૂજીને દોડાવી. એ નામે 62મો તરંગ સમાપ્ત થયો. બહુ મજાના અદ્ભુત વિચારો આપ્યા આપણને. ભગવાન શ્રીહરિ આ બધા ચરિત્ર એટલા માટે કરતા હતા કે પોતાના ભક્તો જે ચરિત્ર સુખેથી અલૌકિક ભાવે અને અલૌકિક દ્રષ્ટિએ ગાયા કરે અને સાંભળ્યા કરે અને વાંચ્યા કરે, એનાથી આત્મા એ અતિશય શુદ્ધ થાય છે. જેમ જેમ ભગવાનના ચરિત્ર આપણે વાંચ્યા કરીએ ને ગાયા કરીએ ને તેમ તેમ આપણો આત્મા વધુ ને વધુ શુદ્ધ થતો જાય છે. એટલે મહારાજે આજ્ઞા કરી છે. વચનામૃત ગ્રંથમાં મહારાજ કે ભગવાનના ચરિત્રનું અખંડ સ્મરણ કર્યા કરવું. એક ઘાટ સૈમો ને બીજો સૈમો ને ત્રીજો સૈમો ને ચોથો. કે મહારાજનું આ ગામમાં, આ શહેરમાં, આ જાયગામાં આવી રીતે પૂજન થયું. ભાવથી મહારાજની પૂજા ભક્તોએ કરી. મહારાજે આ વડલાની જે પંક્તિ કરી હતી, સંતોએ આ વડલાની સાથે ઝૂલો બાંધ્યો હતો. મહારાજ એ ઝૂલામાં બેસીને ઝૂલતા હતા. એ વડલાની શાખાઓ પર ચડી અને ધોતિયાનો કાસડો વારી અને મહારાજ એ વડલાની ઊંચી છેલ્લી ડાળ હોય એના ઉપર ચડીને પછી મહારાજે નદીના ધરાના જળમાં ધૂમકા મારતા અને પછી પનાઠી વાળી અને મહારાજ જળ ઉપર હોઈ જાય. શરીર આમ ફુગાની જેમ ઉપર તરતું હોય. આવી બધી જળ ક્રીડાઓના દર્શન પણ મહારાજે ખૂબ જ કરાવ્યા છે.
ક્યારેક ક્યારેક શ્રી હરિ સરોવરના જળમાં ડૂબકી મારે. ડૂબકી મારીને જળના તળિયે ધ્યાનમાં બેસી જાય મહારાજ. બહાર બધા આગા પાછા થવા માંડે. હરિભક્તોને બધાને એમ થાય કે શું થાય શું થાય, મહારાજ બુડી ગયા, મહારાજ બુડી ગયા. સરોવર મોટો હોય, જળ અગાધ હોય, કોઈ જવાની હિંમત કરે નહીં. હવે કલાક 2 કલાક થાય એટલે તો સ્વાભાવિક છે કે બધાની ચિંતા તો થાય જ. અને બહુ પછી ચિંતા કરે ને રોકકળ કરવા માંડે ને બધા ઉદાસ થઈ ગયા હોય ત્યારે મહારાજ પાસે જળમાંથી દારૂ એકદમ બહાર નીકળે અને એ જળ ઉપર બેઠા પલાઠી વાળીને પાછા પદ્માસન વાળી અને જળ ઉપર બેઠા હોય. તે જળના તરંગે તરંગે પછી મહારાજ એ સરોવરના કિનારે આવે. આવા મહારાજે અનેક વિધ ચરિત્રનું સામર્થ્ય બતાવ્યા છે. એને આપણે સ્મરણ કરવું, એને વાગોળવા, એને યાદ કરવા, અને એનું શ્રવણ કરવું, સ્મરણ કરવું અને એનું અધ્યયન કરવું. જેને વાસના ટાળવી હોય, જેને આત્મા શુદ્ધ કરવો હોય, એના માટે આ સર્વોત્તમ મહારાજે ઉપાય બતાવ્યો છે કે આવા તો ભગવાનના અનંત ચરિત્ર છે કે કોઈ ચરિત્રનો કોઈ પાર જ ન આવે. એટલા બધા પ્રભુના પારાવાર ચરિત્રો છે, બહુ લખાયા છે. જો કોઈ તો લખાયા પણ નથી, કારણ કે શાસ્ત્રની મર્યાદા હોય. લખીને કેટલુંક શાસ્ત્રમાં લખાય. એટલે સિદ્ધાનંદ સ્વામી આમાં વારંવાર કહે છે કે ચરિત્ર તો મહારાજના અપરંપાર છે. અને સ્વામી કે બધું લખાતું જ નથી. થોડાક ચરિત્ર લખ્યા, એકાદું ચરિત્ર લખ્યું હોય તો સામે કે ટૂંકમાં લખ્યું મેં તો. બાકી તો મહારાજનું આ ચરિત્ર એટલું બધું આમ વિસ્તારવાળું છે અને એ લખવા જાય તો એક જ ચરિત્રમાં અડધો ગ્રંથ ભરી જાય. જો તો આવા તો અપરંપાર ચરિત્ર મહારાજે કર્યા છે. હવે બીજું બધું જે કરું એના કરતાં ભગવાનના ચરિત્રો કંઠસ્થ કરી અને એનું સ્મરણ કરવું એ કેટલું શ્રેષ્ઠ છે આત્માને શુદ્ધ કરવા માટે. જો બાકી આ લોકો અમુક જે પિક્ચરોના ગાયોના આ બેન ઠુસુમ કરતા હોય બધા, હું દાડા વરે હોય એમાં. અને ભગવાનના ચરિત્ર જ્યારે જેવું ગાય સાંભળે, કંઠસ્થ કરે, ત્યારે એ આત્મા કેટલો બધો બળને પામે છે, કેટલો શુદ્ધ અને પવિત્ર થાય છે. માટે આત્મશુદ્ધિ માટે ભગવાનના આ મનુષ્ય કે દિવ્ય ચરિત્રો પ્રભુએ કાંઈ એવું બધું સામર્થ્ય બતાવ્યું હોય, હજારોની પંક્તિમાં મહારાજ પીરસવા નીકળ્યા હોય, 15-20 જણાને બનાવે એમ થઈ રહ્યા દૂધપાક એટલો દૂધપાક કર્યો હોય, અને હજારોની પંક્તિમાં પીરસે ને પાછા અખંડ પીરસે. જો એ મહારાજ એવા કોઈ ભગત હોય ને એટલે એને ખબર જ હોય મહારાજની પ્રકૃતિની. એટલે મહારાજ ઘરમાં આવે ને એ પહેલાં એના 2-5 માણસો હોય ને એના માટે ડોઈલમાં થોડોક દૂધપાક ને થોડીક પૂરીઓ ને થોડાક ભજીયા ને થોડુંક શાક ને એવું બધું લઈને પછી રસોડામાં ઢાંકી દે, મૂકી દે એમ. હવે મહારાજને જેમ પીરસ્યું બોલે પીર શકે. જો અને હજારોની પંક્તિમાં મહારાજ પીરસે પાછા ભાવથી રેલમ છેલ. પણ દૂધપાકના તપેલા એમ નામ ભેરા હોય, પૂરીના એમ નામ બધા બાઉલ ભેરા હોય. જો કતરેટું બાઉલો મોટા મોટા તાક ને એમ નામ ભેરા હોય પૂરીના. શાક ને ભજીયા અને ચટણી તમે જોવો તો દોરો ન દે, બોલો ખૂટે જ નહીં. આખા ગામને જમાડે પાછા તો એ વધે, તે તળાવમાં ન ખાવે. એવું એ જળચર પ્રાણીઓ કોઈ પણ ડેડકા માછલા બીજા ત્રીજા જમે તો એનું પણ કલ્યાણ થઈ જાય. એટલે સત્સંગમાં કોઈને બહુ બોલ કરતા હોય ને, બહુ બોલ એટલે સમજી લેવાનું કે આ સર્વનો ડેડકો એકાદો ભાતનો દાણો મહારાજે નાખેલો ખાધેલો છે એટલે એ આવ્યો છે.
એટલે એ બોલ બોલ જ કરે, મોઢામાં જીભ જ ન રાખે. પ્રકૃતિ તો દેખાય ને, જણાયા આવે પ્રકૃતિ એમ. એટલે વાત મારે તમારે એ સિદ્ધ કરવા જેવી છે કે ભગવાનના ચરિત્રમાં ખૂબ પ્રીતિ કરવી. ઘણા બધા પેપર વાંચવાના વ્યસન થઈ ગયા હોય છે. જ્યાં સુધી પેપર ન આવે ને તો હક ન પડે ને, બોલો. ઘડી કોયડામાં જાય ને ઘડીક બારો આવે ને, ઘડી કોયડામાં જાય ને ઘડીક બારો આવે ને, વળી પાસ કમાડ ઉગાડીને જોયો કોલો પેપર વાળો આવ્યો કે ન આવ્યો. હવે એમાં આખી દુનિયાનો અઠવાડો જ હોય, ભેરો હોય ને કરો, કંઈ હારે વટ ન હોય, પણ તો એનું વ્યસન થઈ ગયું હોય. જો એ વાંચે ત્યારે એને પછી ખાધેલું પચે ત્યાં સુધી પચે નહીં. આવું વ્યસન ભગવાનના ચરિત્રનું થઈ જાય, કામ થઈ જાય કે ન થઈ જાય. આમાં તો કામ બધું બગડે છે પાછું. વિચારો બગડે છે, આંખ બગડે છે, કામ બગડે છે, બધું જ બગડે છે, સમય બગડે છે. પણ તોય આવા વ્યસનો હોય છે ઘણા લોકોને. એમ ભગવાનના ચરિત્ર સાંભળવાને વાંચવાનું જો વ્યસન આપણને એવું થઈ જાય તો મારું ને તમારું કામ થઈ જાય. એટલે ભગવાન શ્રી હરિને મોટા પુરુષોએ ઘણા બધા સદવિચારો આપણને આપ્યા છે. માટે ભગવાનના ચરિત્રમાં અધિક ને અધિક પ્રીતિ કરવી, ઠાકોરજીનું ભજન કરી જીવન કૃતાર્થ કરવું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ કેશવમ શ્યામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.